રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર પેટા વિભાગ પીજીવીસીએલ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો પીજીવીસીએલ વડી કચેરી અને સર્કલ ઓફિસની સૂચના અનુસાર ધોરાજી શહેરા પેટા વિભાગ પીજીવીસીએલ દ્વારા પહેલા ઉપલેટા સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ હવે તમામ જગ્યાએ વર્કિંગમાં આવતા કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીના ભાગરૂપે ઉપલેટાના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર અને દુકાનોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ઉપલેટામાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી કરવામાં આવેલ અને આ સ્માર્ટ મીટર છે જે અપડેટ વર્ઝન છે. નવા અને જૂના મીટરમાં કોઈ ફેરફાર નથી અને આ સ્માર્ટ મીટર કે જે બાદ ગ્રાહકો માટે સરળ બની જશે અને એવું ઉપલેટા પીજીવીસીએલના ઉચ્ચ અધિકારી પાગડા સાહેબ દ્વારા માહિતી આપવામાં આવી હતી. હું એસવી પાગડા, નાયબ ઇજનેર ઉપલેટા શહેર પીજીવીસીએલ. આજરોજ વડી કચેરી તેમજ અમારી સર્કલ ઓફિસની સૂચના મુજબ જે ઉપલેટા શહેરની અંદર પ્રથમ અમે સરકારી ઓફિસોની અંદર સ્માર્ટ મીટરની ઇન્સ્ટોલેશન કરવાની કામગીરી હતી જે પૂર્ણ થઈ ગયેલ છે અને હવે દરેક કોમર્શિયલ તેમજ ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનો છે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા માટેની કામગીરીની શરૂઆત કરેલ છે. એ અંતર્ગત આજે પોલકી રોડ ઉપર આપણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિકુલભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા, એની હસ્તકની જે દુકાનો છે ત્યાં સ્માર્ટ મીટર બદલવાની કામગીરીની શરૂઆત કરેલ છે. સ્માર્ટ મીટરની જો વાત કરીએ તો જેમ નવા એન્ડ્રોઈડ સિસ્ટમના આપણે ફોન છે એની અંદર વિવિધ એપ્લિકેશનો મારફત આપણે ઘણી બધી સુવિધાઓ પ્રાપ્ત થયેલ છે, તેમ આ સ્માર્ટ મીટરની અંદર પણ એની એક મોબાઈલ એપ્લિકેશન આવે છે જેનાથી તમારો દૈનિક વીજ વપરાશ કેટલો થાય છે એનું તમે મોનિટરિંગ કરી શકો છો અને તમારો રોજિંદા વપરાશમાં તમે કઈ રીતે કરકસર કરીને વીજ બચત કરી શકો છો તે માહિતી પણ આ મીટરની અંદર, આ સ્માર્ટ મીટરની અંદર એ ફેસિલિટી છે. અને હાલ જે આ કોમર્શિયલ કનેક્શનોમાં સ્માર્ટ મીટરની કામગીરી કરવામાં આવે છે તેની અંદર નોર્મલ જે મીટર છે એ મીટર અને આ મીટર, એના મીટરની વીજ વપરાશની નોંધણીમાં કોઈ પણ પ્રકારનો તફાવત છે નહીં. બંનેની જે એક્યુરેસી જે ક્લાસ છે એ બંને મીટરનો સેમ છે, એટલે કે ગ્રાહકોમાં જે એક અસમંજસ કે જે છે કે ભાઈ આ મીટર છે એ ફાસ્ટ ફરે છે, પણ એવું તદ્દન નથી. જે જૂનું મીટર છે અને આ નવું મીટર, બંને મીટરમાં નોંધણી યુનિટની એક સરખી જ થાય છે. જેટલો વીજ વપરાશ કરશો એટલા યુનિટની જ નોંધણી થાય છે અને બિલની અંદર પણ કોઈ પણ પ્રકારનો તફાવત છે નહીં. જે તમારું રૂટીન અત્યારે જે જૂનું મીટર લાગેલું છે એની જે બિલિંગ પદ્ધતિ છે એ જ બિલિંગ પદ્ધતિ આ સ્માર્ટ મીટરની અંદર છે. એની અંદર કોઈ યુનિટના ભાવ વધવાના કે વધી જાય છે કે એવો જે ગેરમાન્યતા છે એ ખોટી છે. એના માટે થઈને અમે અત્યારે ગ્રાહકલક્ષી અભિયાન કરી અને ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલુ કરે છે. નિકુલ ચંદ્રવાડિયા, સ્કૂલ બોર્ડ ચેરમેન. આજરોજ પીજીવીસીએલ દ્વારા જે ગવર્મેન્ટ દ્વારા જે વાત છે સ્માર્ટ મીટરની, તો આજે અમારી સ્થળ ઉપર અમારી દુકાને સાહેબ શ્રી દ્વારા સ્ટાફ લગાવવામાં આવેલ છે. તો વાત કરીએ તો સ્માર્ટ મીટર જે શું છે એના માટે, તો સ્માર્ટ મીટર દ્વારા જે આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે જ્યારે બિલ ભરતા હોય ત્યારે આપણે ક્વેરી હોય છે કે મારે આટલું બધું બિલ કેમ છે, શેનું ક્યાંનું બિલ છે. તો સરકાર દ્વારા નવી ટેકનોલોજી દ્વારા નવા ટૂંકમાં થીમથી એક ટૂંકમાં તમે કેટલો ઉપયોગ કર્યો છે, આજનો તમારો ઉપયોગ કેટલો થયો છે અને કઈ ઇવેન્ટ, માનો કે તમારે ફ્રીજ હોય, ટીવી હોય, વોશિંગ મશીન હોય, એસી હોય, એ તમારો કેટલો ઉપયોગ, માનો 1 કલાકમાં કેટલા યુનિટ લે છે. તો એના માટે તમને તમારા ફોનની ફોનમાં તમને બધો ખ્યાલ આવી જાય છે કે ભાઈ મારે 10 દિવસમાં આટલા યુનિટ વપરાણા છે, એમાં ફ્રીજના આટલા યુનિટ છે, ટીવીના આટલા છે. તો આ એક નવી, આપણે કહીએ ને કે નવું વર્ઝન. આપણે પહેલાં નોકિયા ફોન આવતા, સાદા ફોન, પછી આપણે સ્માર્ટફોન આવ્યા, એમાં આપણે એન્ડ્રોઈડ ફોન આવ્યા, આઈફોન ફોન આવ્યા. તો એની જેમ એક આપણે આ જે નવી ટેકનોલોજી દ્વારા આપણે જે કહીએ છીએ ડિજિટલ ઇન્ડિયા, તો એના માટેનું આ એક સરકારથી દ્વારા નવું કાયમી માટે બધાના ફોનમાં એ એપ્લિકેશન અને ખ્યાલ આવે કે આમાં કઈ વસ્તુનો કેટલો ઉપયોગ થાય છે. તો એના માટેની બધી આ સારી એવી છે યોજના અને બધા આ સમયને લગાવવું જોઈએ, એમાં લગાવીએ છીએ. અસ્તુ. સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે.
ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.